પૂજ્યપાદ મુનિસુંદર સુરેશ્વરજી મહારાજ એમનો રચેલો એક ગ્રંથ છે અધ્યાત્મ કલ્પદ્રુમ. એક પ્રશ્ન પૂછી રહ્યા છે. પ્રશ્ન બહુ ધારદાર છે, બહુ ધારદાર રીતે પૂછી રહ્યા છે. દરેક માણસ, દરેક જીવ એકમાત્ર ઈચ્છાથી જીવે છે કે મને સુખ મળે. આ સિવાયની કોઈ ઈચ્છા આપણી પ્રવૃત્તિ પાછળ હો તો બતાવો. જે કંઈ પણ કરીએ છીએ, જેટલું પણ કરીએ છીએ, જે રીતથી પણ કરીએ છીએ, એ સઘળાઈની પાછળ એકમાત્ર લક્ષ્ય છે, મારે સુખ જોઈએ છે. આ સિવાય કોઈ લક્ષ્ય ખરું? કયું સુખ જોઈએ છે? બીજું નહીં. કયું સુખ જોઈએ છે? સુખ સમજાયું છે ખરું? માગતા પહેલા એ તત્વને સમજવું પડે છે. ગમે તે મગાય નહીં, અને ગમે તે મગાય તો એ અપાય નહીં. આપણે સુખ જોઈએ છે, પણ કયું, કેવું, આપણી પાસે કોઈ સુખની ડેફિનેશન આપણી પાસે નથી. સુખની વ્યાખ્યા આપણી પાસે નથી. સુખની સમજણ આપણી પાસે નથી. સુખનું સરનામું આપણી પાસે. બસ સવાર પડે છે અને આપણે દોડીએ છીએ. દિવસ રાત એક કરી દઈએ છીએ, કશુંક મેળવવું છે. અહીંયા જ જોઈએ છે કે પછી પણ જોઈએ છે? શું અહીંયા બધું મેળવી લેવું છે કે પછી પણ જોઈએ છે? બહુ માર્મિક સવાલ પૂછ્યો છે મહાપુરુષ. તમે કશુંક મેળવવા માંગતા હો તો તમારે સામે કશુંક ચૂકવવું પડે છે. તમારે કશુંક જોઈએ છે તો સામે તમારે મૂલ્ય આપવું પડે છે. તમે શું મૂલ્ય ચૂકવવા તૈયાર છો? ભવાંતરમાં સુખ જોઈએ છે તો તમે શું મૂલ્ય ચૂકવવા તૈયાર છો? કોઈ તૈયારી ખરી? કોઈ સમજણ ખરી? કોઈ વિચાર ખરો? બસ જોઈએ છે એની રટમાં, એની ધૂનમાં એ કેવી રીતે મળે, એના માટે શું મૂલ્ય ચૂકવવા પડે, આ બધા વિચાર જ ગાયબ થઈ ગયા છે. કોઈ પણ રસ્તે આવે આપણે જોઈએ છે, કોઈ પણ માર્ગે આવે આપણે જોઈએ છે. આપણી પાસે એક બહુ સરસ બહાનું છે, સાહેબ, ધર્મ થઈ શકે ને? પૈસાથી ધર્મ થઈ શકે? પૈસાથી ધર્મ થઈ શકે ખરો? ન થઈ શકે. પૈસાથી ધર્મ થઈ શકે ખરો કે નહીં? કઈ સવાલનો જવાબ કરો. ન થઈ શકે તો શેનાથી થઈ શકે? પૈસો તો જોઈએ ને. બહાનું છે આપણે. પૈસા હશે તો સાહેબ સંઘ કાઢીશું, સાહેબ ફલાણું કરીશું, ઢીકણું કરીશું, આ કરીશું, તે કરીશું. તો પૈસો ન હોય તો ધર્મ થઈ જ ન શકે. પૈસો ન હોય તો આરાધના થઈ જ ન શકે. પૈસો ન હોય તો પરલોક સુધરી જ ન શકે. એવું ખરું? ઘણી વાર એવું બને, પૈસો હોય તો પરલોક બગડી જાય. ન બને? સુધરી જ જાય. એટલે જેટલા પૈસાવાળા છે બધાનો પરલોક સુધરી ગયો, તો પછી હા કેમ પડે? ઘણીવાર પૈસો હોવું એ પરલોક બગાડવાની બાબત બની જાય. જોજો તમે, ઘણા જીવો છે એવા જે અહીંયા આવ્યા ત્યારે કંઈ નહીં હોય, અને આજે આમ નામ ઠામ બધું છે તો એમની પાસે ટાઈમ નથી. એમની પાસે દોડવાનું જ ટાઈમ છે, ઠરીને બેસવાનું કોઈ સમય નથી. પૈસો પરલોક બગાડી નાખે છે, પૈસો વૃત્તિ બગાડી નાખે છે.
બહાનું આપણી પાસે ધર્મનું હોય છે, રસ્તો આપણી પાસે ધર્મનો હોતો નથી. પૈસો કમાવો છે એની પાછળનું બહાનું શું છે? સાહેબ ધર્મ કરીશું, ક્યાંક સારા કામમાં ખર્ચીશું, ક્યાંક દેરાસર બંધાવીશું, ત્યારે આ કરશું. બહાનું ધર્મનું છે, રસ્તો કયો છે? એવો નિયમ ખરો, ધર્મના રસ્તે આવે એ જ સંપત્તિ ઘરમાં આવે, બીજી કોઈ સંપત્તિ મારા ઘરમાં ન આવે. એવો નિયમ ખરો? તમે એમ કહેશો તરત, સાહેબ આવો નિયમ લઈએ ને તો આવું બને નહીં, કહેશો ને? એ સાચી વાત છે ખરી? આપણને ધર્મ ઉપર હોય એના કરતાં આપણા વ્યવહારો ઉપર વધુ ભરોસો છે. આપણે એમ માનીએ છીએ કે અમે જે રસ્તે કમાઈએ છીએ એ સિવાય ધર્મના રસ્તે આટલો પૈસો ક્યારેય કમાઈ શકાય, ખરું ને? મૂલ્ય ચૂકવવાનું. સુખ જોઈએ છે તો એના માટે મૂલ્ય આપવાની તૈયારી હોવી જોઈએ. આપણી શું તૈયારી છે? મૂલ્યેન કેન તદમુત્ર સમીહ શેષમ. મુનિસુંદર સુરી મહારાજે બહુ જ માર્મિક પ્રશ્ન પૂછ્યો છે. શું મૂલ્ય ચૂકવીને તું પરલોકના સુખની આશા રાખે છે? પરલોકમાં હું સુખી થઈ જઈશ એના માટે કયું મૂલ્ય ચૂકવવા તું તૈયાર છે? શું ચૂકવ્યું? શું કર્યું? પરલોક એમ નથી સુધરતો. પરલોક પૈસાથી નથી સુધરતો. પરલોક પરિણતિથી સુધરે છે. પૈસા તમારા અહીંયા જ ખપમાં આવશે. અહીંયા જ તમારા માન સન્માન કદાચ એ પૈસાથી હશે. પરલોકમાં તમે કેટલા પૈસા કમાયા હતા, તમે ગુજરાતમાં કયા નંબરે હતા કે ભારતમાં કયા નંબરે હતા, છાપામાં તમારું નામ કેટલી વખત આવ્યું હતું, વડાપ્રધાન તમને કેટલી વાર બોલાવતા હતા, આ કશી જ નોંધ લેવાતી નથી. અને પરલોકમાં જેની નોંધ લેવાય છે એના પ્રત્યે આપણે સાવ ઉપેક્ષાવાળા છીએ. આપણે ક્યારેય આપણે પરલોક પ્રત્યે ગંભીર નથી હોતા. આપણને આજે અત્યારે આ સમયે જે સારું લાગે એ જોઈએ જ. એના માટે પરલોક પણ, આપણો આત્મા પણ, આત્માનું હિત પણ આપણે દાવ પર લગાડી દેવા તૈયાર હોઈએ. બસ અત્યારે મને સારું લાગવું જોઈએ, અત્યારે મને ગમવું જોઈએ, આ સુખ મને મળવું જોઈએ. વિચારજો, આપણી ચર્યાનો વિચાર કરશું, આપણા જીવનનો વિચાર કરશું ને એનો નિષ્કર્ષ આટલું જ આવશે. આટલો જ નિષ્કર્ષ હશે કે આપણે ક્યારેય પરલોકની ચિંતામાં જીવ્યા નથી. આપણો ધર્મ પરલોકની ચિંતાથી થાય છે. બોલતા ભલે હઈશું, બોલવામાં ક્યાં પૈસા પડે, બોલવામાં ક્યાં પરિશ્રમ પડે છે, પણ શું આપણો ધર્મ પરલોકની ચિંતાથી, આત્માની ચિંતાથી થાય છે ખરો? એમાં ક્યાંય ઝલકે છે ખરું? ક્યાંય આત્મા ઝલકતો હોય, આત્માના હિતની ચિંતા ઝલકતી હોય, ક્યાંય પરલોકની ચિંતા ઝલકતી હોય, ક્યાંય મનમાં એનો બોજ હોય એવું ખરું? પરલોકનો બોજ ન હોય, આત્માની ચિંતા ન હોય, એ ધર્મના ક્ષેત્રે પગલું એ માંડી ન શકે. જેને માત્ર આજની ચિંતા છે, અત્યારની ચિંતા છે, હું જેને સુખ માનું છું એ મેળવવાની ચિંતા છે, એ હજી ધર્મના રસ્તે નથી પડ્યો. અનાદિકાળથી પુણ્યના રસ્તે ચાલ્યા છીએ, ધર્મના રસ્તે ચાલ્યા નથી, નહીંતર કલ્યાણ થયું હોત. કયા રસ્તે ચાલ્યા? શું ગમ્યું છે? બેમાંથી એક પસંદ કરવાનું આવે, કા ધર્મ કા પુણ્ય, શું પસંદ કરશું?
કાં હોસ્પિટલ ને કાં બ્યુટી પાર્લર, શું પસંદ કરશો? હે, એકમાં તરત તમારો મેકઅપ થઈ જશે, તમે શણગારાઈ જશો, તમે ખૂબ સારા દેખાવા લાગશો, તમે ન ઓળખાવો ને એવા ફોટા આવે, તમે જ તમને ન ઓળખી શકો. શું પસંદ કરશો? હોસ્પિટલમાં અઘરું છે, ત્યાં ઇન્જેક્શન છે, ત્યાં બાટલા છે, ત્યાં ઓપરેશન છે, ત્યાં કાપકૂપ છે, ત્યાં બધું જ છે. શણગાર પસંદ છે કે સ્વાસ્થ્ય પસંદ છે? સ્વાસ્થ્ય પસંદ છે. દોડો છો કઈ તરફ? દોડો છો કઈ તરફ? ઈચ્છા કઈ તરફ લઈ જાય છે? શું પસંદ કરશો? અનાદિકાળથી ચાલીએ ના, આ પહેલી વાર નથી. નથી આ પરમાત્મા પહેલી વાર મળ્યા, નથી આ દેવગુરુ ધર્મ પહેલી વાર મળ્યા, કશું જ પહેલી વાર મળ્યું નથી. બધું જ મેળવતા આવ્યા, પણ આ બધું જ આપણે એને ધર્મ નથી બનાવી શક્યા. આપણે ચાલ્યા જ, પણ પુણ્યના રસ્તે ચાલ્યા. આપણને સુવાળપ ગમે છે, કઠોરતા નથી ગમતી. ધર્મનો માર્ગ એ કઠોર છે, એ થોડોક અઘરો છે, કસોટી ભર્યો છે. ડગલે ને પગલે તમારી ઈચ્છાઓની, તમારી એશનાઓની, તમારી ભાવનાઓની, તમારી શ્રદ્ધાની જ્યાં કસોટી થાય ને, એ રસ્તાનું નામ છે ધર્મનો માર્ગ. એ ધર્મ જ. અને જ્યાં બધું જ અનુકૂળ મળ્યા કરે એ પુણ્યનો રસ્તો છે. પણ એનું છેવટ બહુ ખતરનાક. એનો છેડો, પુણ્યનો છેડો સંસારમાં જ પૂરો થાય છે, ધર્મનો છેડો મુક્તિમાં પૂરો થાય છે. કયા રસ્તે ચાલો છો? આપણે કયા રસ્તે ચાલીએ છીએ? કયો ગમે? કયો ગમે? સામા પ્રવાહે તરવું ગમે કે પ્રવાહની સાથે તણાઈ જવું ગમે? કયું ગમે? સાથે, પ્રવાહની સાથે તણાઈએ, એમાં કોઈ પરિશ્રમ નથી, પણ એનો અંત કેવો હોય? સામા પ્રવાહે તરવું એને ઉપાધ્યાયજી મહારાજ તપ કહે છે. આનું સ્ત્રોત સિકી વૃત્તિર બાલાનામ સુખશીલતા, પ્રાતિસ્ત્રોત સિકી વૃત્તિર જ્ઞાનીનામ પરમમ તપ. તપ શું? તપ આ જ. મારી ઈચ્છા સંસાર તરફની હોય, પણ મારો પુરુષાર્થ ધર્મ તરફનો હોય, આ તપ. માત્ર આયંબિલ કરી લેવાથી તપ નથી થઈ જવાનું, માત્ર ઉપવાસો કરી લેવાથી તપ નથી થઈ જવાનું, નહીં એકલા પચખાણો એ તપ નથી. સાચું તપ આ છે, તમે તમારી જાતને તપાવી શકો છો, તમારી ઈચ્છાઓને તપાવી શકો છો, તમારી એશનાઓને તપાવી શકો છો. અનાદિકાળથી જેમાં જીવતા આવ્યા એનાથી જુદી દિશામાં પગલું માંડી શકો છો, એ તપ છે. પુણ્ય જ ગમ્યું છે, પુણ્ય જ ગમ્યું. ધર્મના માર્ગે કષ્ટો છે, કઠિનાઈઓ છે, ઘણું બધું જતું કરવું પડે છે. તમે સાચા હો ને છતાંય ક્ષમા માગવી પડે છે, આ ધર્મ છે. અને ખોટા હો છતાંય તમને કોઈક નમતો આવે, આ પુણ્ય છે. શું ગમે? શું ગમે? આપણે કોને પ્રિફર કરીએ? કોને પસંદ કરીએ? આપણે ખોટા હોઈએ છતાંય સમર્થન મળે, આ પુણ્ય છે. સાચા હો છતાંય કસોટી આવે, આ ધર્મ છે. ફાવશે? ધર્મ ફાવશે ખરો? જેટલો બોલવો સહેલો છે એટલો કરવો સહેલો નથી. સવાલ એ પૂછ્યો છે, મૂલ્યેન કેન તદમુત્ર સમીહસેષમ. કયા મૂલ્ય, શું મૂલ્ય ચૂકવવા તૈયાર છે જેથી પરલોકના સુખની વાંછા કરો? મને સુખ મળે આપણે ઈચ્છીએ છીએ, ઈચ્છીએ તો બધા જ. પ્રયત્ન શું, પુરુષાર્થ શું?
કોઈ નવા ખુલેલા મોલમાં જઈને ઊભા રહો, કોઈ નવા શોરૂમમાં જઈને ઊભા રહો. કઈ ગાડીના શોરૂમમાં જઈને ઊભા રહો? BMW, મર્સિડીઝ કે પછી હોન્ડા સિટી. પૈસા હોન્ડા સિટી જેટલા હોય ને BMW માં ઊભા રહી ગયા હો તો મળે ખરું? શું ભેગું કર્યું? શું મૂલ્ય ચૂકવવા તૈયાર છીએ? પ્રશ્ન બહુ માર્મિક છે. શું ચૂકવવું પડે એ પણ બતાડ્યું છે એમાં. પણ સવાલ પેલો આ છે, તમે તૈયાર છો? માગવા માત્રથી કશું એ મળવાનું નથી. પરમાત્મા બધું આપી દેશે. જો એમના બસમાં હોત ને તો એમને કોઈને સંસારમાં રહેવા જ ના દીધા હોત, બધા એને મોક્ષે પહોંચાડ્યા. ભાવના તો એ જ હતી, સવી જીવ કરું. સગળાને મારે આત્માર્થી બનાવવા જ, સગળાને આત્માના માર્ગે દોરી જવા છે, એ જ ભાવ હતો. પણ નહીં, હું તૈયાર ન હોઉં તો પરમાત્મા એ અસમર્થ છે મારું કલ્યાણ કરવા માટે. પ્રભુ પણ ત્યારે જ કલ્યાણ કરી શકે, ત્યારે જ મારો ઉદ્ધાર કરી શકે જ્યારે હું અંદરથી તૈયાર. હું હાથ લંબાવું તો એ પકડી શકે. હું હાથ જ ના લંબાવું તો કેમ પકડી શકે? કેમ એ ઝાલી શકે? કેમ એ મને ઉગારી શકે? આપણે હાથ લંબાવ્યો છે એ પકડે એટલા માટે, એ કશું આપે એટલા માટે. આપણે હાથ લંબાવેલો છે પણ શા માટે? એ કશું આપે એટલા માટે કે પકડી લે એટલા માટે. લંબાવ્યો છે ને, શેના માટે લંબાવ્યો? માગણી માટે લંબાયો છે, સમર્પણ માટે લંબાયો નથી. માગણીઓ હજી અકબંધ છે. હજી સમર્પણ ક્યાં પ્રગટી? હજી શ્રદ્ધા ક્યાં પ્રગટી? હજી વિશ્વાસ ક્યાં પેદા થયો? આપણે બદલાયા જ નહીં. ભલે ને દેવગુરુ ધર્મ પામ્યા છે, ભલે ને ઉપાશ્રયને દેરાસરમાં આવતા જતા હોઈએ, આપણે બદલાયા જ. આપણી માગણીઓ બદલાઈ જ. વિચારી જુઓ, એક સામાન્ય માણસ જેને આ દેવગુરુ ધર્મ નથી મળ્યા, જેને આ સમજણ જ નથી મળી, અને એક આપણે જેને આ બધું જ મળ્યું, સમજણ પણ મળી, શું તફાવત? આ ટીલા ટપકા એ તફાવત છે, આ ધોતિયા ખેસ એ તફાવત છે, આ તમારી પૂજાની સામગ્રીઓ એ તફાવત છે, આ તમારા સામાયિક પ્રતિક્રમણ એ તફાવત છે. એ તફાવત છે, એ બહારનો તફાવત છે. તમારામાં શું તફાવત? એ નથી પામ્યો, એને નથી મળ્યું, અને આપણે પામ્યા જ, આપણને મળ્યું છે. શું ફરક પડ્યો? એ એના ઈષ્ટ આગળ જઈને ઊભો રહે છે, એ એના ગુરુઓ કહે છે એ રીતે થોડુંક તપ ત્યાગ કરે છે, એ એને ત્યાં ઉપદેશું છે એ રીતે પૈસા ખર્ચે છે, બધું જ કરે છે. આપણે કરીએ છીએ એ જે કરે છે, એવું જે કરે છે. ફરક ક્યાં? એ શેના માટે કરે છે? એ શેના માટે કરે છે? એને એટલું જ સમજાયું છે કે હું જે જીવન પામ્યો છું, કે જે જીવનમાં છું, એમાં જે કષ્ટો છે, જે તકલીફો છે, જે બાધાઓ છે, જે વિઘ્નો છે, જે આપત્તિઓ છે, જે અણગમતું છે, એ બધું જ ટળી જાય અને બધું જ મને અનુકૂળ થઈ જાય, એટલા માટે આ બધું જ કરે. હું શેના માટે? જે દેવગુરુ ધર્મ નથી પામ્યો અને નથી સમજ્યો એ આ કરે છે. હું શેના માટે?
હું પણ આ જ કરું છું. બહુ ગંભીરતાથી વિચાર. આના સિવાય હું એમ નથી કહેતો આપણે બધા જ એવા જ, એમ તો એમાંય એવા છે જેને આ બધું કાંઈ નથી જોઈતું. આપણે તો આપણી વાત કરવાની, આપણી પર્સનલ વાત કરવાની. આપણે પોતાની જાતને સવાલ પૂછવાનો, શું એના કરતાં કાંઈ જુદું મારામાં ખરું? હું આ રીતે અષ્ટ પ્રકારની પૂજા કરું છું ને પેલો આ રીતે ત્યાં ધરાવે છે. ના, આ ફરક નથી. પૂજા પૂજા છે, પદ્ધતિઓ બદલાયા કરે, પ્રકાર બદલાયા કરે, પૂજા પૂજા જ છે. ફરક પડે છે તમારી વૃત્તિઓ, તમારી માગણીઓ. તમને પણ જો સંસારના દુઃખ હોય, દુઃખ લાગતા જ હોય, તમને જો સંસારમાં આવતી બાધાઓને, વિઘ્નોને, તકલીફો એ જ લાગતી હોય અને એના માટે જ જો તમે દેરાસર જતા હો, પરમાત્મા પાસે જતા હો, આ બધો ધર્મ કરતા હો ને પૈસા ખર્ચતા હો, તો તમારામાં ને એનામાં તાત્વિક કોઈ તફાવત. બહારના તફાવતોથી ક્યારેય કલ્યાણનો માર્ગ નક્કી થતો નથી. આ બધું તો થયા જ કરે. આ ભાવમાં આ મળ્યું છે, આપણે અહીંયા જઈએ છીએ, ભાવ બદલાઈ જશે, કોઈ બ્રાહ્મણના ઘરમાં જન્મ મળી જશે, શું કરશો? દેરાસર આવશો તો શું કરશો? ઓમ સ્વાહા કરશો? કોકના યજ્ઞ યાગ કરાવવા, કોકના લગ્ન કરાવતા હશો, ગોર મહારાજ બનશો, આ બનશો, જ્યાં જશો ત્યાંના થઈ જશો. તો પામ્યા શું? પ્રભુનું શાસન પામ્યાનું ફળ શું? ભવાંતરમાં પણ મારી વૃત્તિ ન બદલાય, આ પ્રભુના શાસન પામ્યાની સફળતા જ. ભવાંતરમાં દેવલોક મળી જાય, ભવાંતરમાં બહુ સુખ મળી જાય, સાધન સામગ્રી મળી જાય, સગવડ મળી જાય, આ પ્રભુના શાસનની સફળતા નથી. મારા અંતરની વૃત્તિ આ શાસનની સાથે એક મેઘ, એક રસ થઈ જાય ને એ સફળતા. આપણે એ સફળતાથી જોજનો દૂર છે. એ સફળતાથી બહુ દૂર છીએ આપ. કદાચ એની સમજણ પણ આપણી પાસે નથી. બસ ધકાવીએ છીએ, ચલાવીએ છીએ, ખેંચીએ છીએ. ભક્તિ નાર્ચસી જિનમ. પ્રભુને ભક્તિથી પૂજ્યા જ નથી. પરલોકમાં સુખ જોઈએ છે ને, ભક્તિથી પૂજો છો? બહુ અઘરો પ્રશ્ન. ભક્તિ વગર જવાય દેરાસર? ભક્તિથી જાઓ છો? બહુ કસોટી થાય એવા પ્રશ્નો છે મહાપુરુષના. સ્પષ્ટ જ લખી દીધું છે, ભક્તિ વનાર્ચસી જિનમ. તું ભક્તિપૂર્વક પ્રભુની અર્ચના, પૂજા, સેવા કરતો જ નથી. મેં હમણાં જ કહ્યું, પેલો પણ જાય છે, હું પણ જાઉં છું. પ્રભુ મળ્યા પછી સંસાર સુધારવાની ઈચ્છા થાય ને એ પણ દુર્ભાગ્ય છે. જો સંસાર સુધરે એમ હોત તો પ્રભુએ શું કરવા છોડ્યો? એમનું પુણ્ય તો આપણા કરતા આ સંસારમાં કોઈનું ન હોય એવું પુણ્ય પ્રભુ પાસે. પુણ્યથી સગવડ, સાધન, સુવિધા મળી જાય, સંસાર બદલાય નહીં. થોડી વાર માટે આશ્વાસન મળી જાય, પણ કાયમ માટે તમને સ્થિરતા મળી જાય નહીં. આ સંસારનો સ્વભાવ છે. તમે કાંટા ઉપર થોડી વાર માટે કશું પાથરી દો તો એ થોડી વાર તમને વાગે નહીં, પણ જેવું એ ખસે, ઉપરનું પાથરનું ખસે, પછી કાંટો ગુલાબ થઈ જાય. શું થાય? વાગે કે ન વાગે? તમે ઉપર પાથરી દીધું છે, કશું ઢાંકી દીધું છે, એટલી વાર સુધી એ કાંટો તમને વાગતો નથી, તમને ચૂપતો નથી. બસ, અને પછી જેવું એ આવરણ ખસે એ સાથે જ એના વાગવાનો સ્વભાવ તો એમ જ. આ સંસાર આવો જ. તમારી પાસે પુણ્ય હોય, તમારી પાસે બધું જ અનુકૂળ હોય,
ચાલ્યા કરે, તમને દુઃખનો અનુભવ નથી થતો, માટે છોડવાનું મન નથી થતું. અને આપણી કઠિનાઈ તો એ છે, આપણી કમનસીબી તો એ છે, જે દિવસે સંસારના વાસ્તવિક સ્વરૂપનો બોધ થાય છે ને, સંસાર જ્યારે તકલીફો આવી પડે, જ્યારે કષ્ટો આવી પડે, આપણી ઈચ્છા પ્રમાણેનું કશું જ ન થતું હોય, આપણે ધાર્યું એના કરતાં ઊંધું જ થતું હોય, ત્યારે એને છોડવાનું મન નથી થતું, મરવાનું મન થાય છે. આર્ત ધ્યાન કરી શકીએ છીએ, વૈરાગ્ય કેળવી શકતા નથી. અને આજ આપણે પામ્યા ધર્મની સૌથી મોટી નિષ્ફળતા. પામી જવાથી કાંઈ નથી થવાનું. અમે પામી ગયા છીએ અને તમે બેન્ડ વાજા વગાડી લ્યો, હે, ઢોલ ત્રાસા લઈને બેસી જાઓ અને પછી ગાણા ગાઓ, કોઈ ફરક નથી પડવાનો. એનાથી તમારામાં કોઈ ફરક નહીં પડે. ફેરફાર મારામાં કરવાનો. સંસારનું સ્વરૂપ જ્યારે સામે આવે, પુણ્યનો પડદો જરાક ખસે અને પ્રતિકૂળતાઓ શરૂ થાય, ત્યારે જો તમારા ચિત્તમાં સમાધિ ટકે તો સમજવું કે તમે ધર્મ આરાધ્યો છે. અત્યારે તો ચાલ્યું આવે છે ને કરીએ છીએ, બસ. આરાધ્યું નહીં. ક્યાંય સમાધિ નથી, ક્યાંય સ્વસ્થતા નથી, ક્યાંય પ્રસન્નતા નથી. વધુમાં વધુ આર્ત ધ્યાનમાં આપણો દિવસ પસાર થાય છે. પૂછી જુઓ, કોઈને પણ પૂછી જુઓ, તમારી જાત તપાસી જુઓ અંદરથી, આખા દિવસમાં આર્ત ધ્યાન વધુ કે સમાધિ વધુ? થોડોક પણ સારા વિચારો છે ને એ આપણું પુણ્ય અનુકૂળ છે. માટે પુણ્યની અનુકૂળતા ન હોય, બહારના વ્યવહારોની અનુકૂળતા ન હોય, સગવડ ન હોય, અને ત્યારે તમારું ચિત્ત સ્વસ્થ હોય તો સમજવું કે ધર્મ સમજાયો છે, ધર્મ આરાધાયો છે. ધર્મ પામી ગયાના ગાણા છોડી અને ખરેખર ધર્મ પામવાનો પુરુષાર્થ કરવાની જરૂર છે. સાધન પામ્યા છો, ધર્મ નહીં. હું વારંવાર કહું છું, સામગ્રી મળી છે, ધર્મ પામવાનો બાકી છે. ભક્ત્યૈવ નાર્ચસી જીનમ, પહેલો જ સવાલ છે. પરમાત્માને ભક્તિથી ઉપાસના કરતો જ નથી. સુખની આશા કેમ રાખી શકાય? કેમ રાખી શકાય? ભક્તિથી, ઈચ્છાઓથી, તૃષ્ણાથી, આકાંક્ષાઓથી, એષણાઓથી પ્રભુ પાસે અનંત વાર ગયા છે. આકર્ણિતોપી મહિતોપી નિરીક્ષિતોપી. તમે બોલો છો ને, સુણ્યા હશે, નિરખ્યા હશે, હે, પૂજ્યા હશે, પણ પોક્ષણ. હે જગત બંધુ, ચિત્તમાં ધાર્યા નહીં ભક્તિ. પણ નથી આવડતી. કલ્યાણ મંદિરની આ ગાથા છે ને એનો અનુવાદ ગુજરાતી. આકર્ણિતોપી મહિતોપી નિરીક્ષિતોપી જોયા છે, ભગવાનને સાંભળ્યા છે, સાક્ષાત સમોસરણમાં સાંભળ્યા છે. પણ આપણે ત્યારે પણ વ્યસ્ત થઈશું સમોસરણની શોભા જોવા. ભગવાન તો વળી મળશે, સમોસરણ ક્યાં મળવાનું? હે ભારત, ભગવાન તો ફરી મળશે, પણ આ સોનાના કાંગરા અને રત્નોના સિંહાસન ને રત્નોનું ગઢ, સોનાનું ગઢ, એ જોવામાં જ રહ્યા આવીશું ને એમાં હજી આટા મારીએ, એમાં ધક્કે ચડી ગયા છે. તો તે વખતે પ્રભુને જોઈ લીધા હોત, પામી લીધા હોત, અંદર ઉતારી લીધા હોત ને તો કામ થઈ જાય. પણ આપણે સમોસરણમાં જેમ દેરાસરમાં આંગીમાં અટવાયા છીએ ને એમ અટવાયા છે. દેરાસરમાં ક્યાં અટવાયા? ક્યારે ભીડ હોય રાત્રે 12 વાગ્યા સુધી? તમારી મહાપૂજા, તમે જેને મહાપૂજા કહો છો, એ ઘણી બધી વિરાધનાથી જે થાય એ તમારી મહાપૂજા છે. જેમાં બેફામ વિરાધના છે એ આપણી મહાપૂજા છે. અને એ જ્યારે પણ થાય એટલે રાતના 12 વાગ્યા સુધી લાઈન લાગે. ભગવાન બદલાય છે? શું બદલાય છે?
હજી ભલે ચાલે, બાળ જીવો માટે ચાલે, જોઈએ, આ પણ જોઈએ. આ આલંબન છે, આ આલંબન. આના આલંબને પરમાત્મા સુધી જો પહોંચતો હોય તો એમાં કંઈ ખોટું નથી, પણ આપણે આ આલંબન પામીને પરમાત્મા સુધી પહોંચતા નથી, ત્યાં જ ઊભા રહી જઈએ છીએ, એમાં જ અટવાઈ જઈએ છીએ, એમાં જ મૂંઝાઈ જઈએ. આંગી કેવી બનીને શું કર્યું, કેવા ફૂલો, ક્યાંથી લાવ્યા, શું લાવ્યા, કેવું ગોઠવ્યું હતું, બધું જ. પણ ભગવાન જોવા માટે, પરમાત્માના દર્શન માટે ક્યારેય લાઈન લાગી? ક્યારેય? હા, ભરૂચમાં દોડાદોડ થાય, પણ શેના માટે? એ આંગીઓ જોવા. પ્રભુ માટે તો નહીં. હજી પ્રભુ હૈયે નથી. બુદ્ધિમાં બેઠેલા છે ભગવાન, હૃદયમાં બેઠા નથી, આત્મામાં બેઠા નથી ભગવાન. હજી બુદ્ધિમાં, અને બુદ્ધિમાં ભગવાન હંમેશા પરોણાગત હોય, પ્રતિષ્ઠિત હોય જ નહીં. પ્રતિષ્ઠિત હોય તો આત્મામાં જ હોય, પરોણાગત જ રાખવા છે ને. આપણે ખપ જેટલું કામ, કેટલો ખપ ભગવાનનો, કેટલો ખપ, ક્યારે જરૂર પડે ભગવાનની, કેટલી જરૂર પડે ભગવાનની. ડગલે ને પગલે, શ્વાસે શ્વાસે મને પ્રભુની જરૂર છે, એવી કોઈ અનુભૂતિ ખરી? એવો કોઈ વિચાર ખરો? એવી કોઈ ભાવના ખરી કે ના, પ્રભુ વગર હવે ન ચાલે? પ્રભુનો સાથ ન હોય એ આત્મકલ્યાણનો માર્ગ ન. જેમાં પરમાત્માનો સાથ ન હોય, જેમાં પરમાત્માનો સથવારો ન હોય, એ આત્મકલ્યાણનો માર્ગ હોય જ કઈ રીતે હોય? આપણો સાથ કેટલો? દેરાસરમાં ભગવાન પાસે હોઈએ એટલોય વખત, ચલો એટલોય વખત ખરો, માત્ર પરમાત્મા હોય, એ સિવાય કશું જ દિમાગમાં ન હોય, મગજમાં ન હોય, એટલી એ કેળવણી આપણે કરી છે. ક્યાં ભક્તિ એને કહેવાય? એક ક્ષણનું એ વિસ્મરણ ન હોય એને ભક્તિ કહેવાય, અને જ્યારે જોઈએ ત્યારે યાદ કરીએ એને સ્વાર્થ કહેવાય. કોણ લઈ જાય છે પ્રભુ પાસે? આપણો સ્વાર્થ કે આપણી ભક્તિ? સવારે ઉઠીને પ્રભુને જોવાની તાલેવેલી હોય કે પૂજાનો નિયમ લીધો એને પૂરો કરવાની ઈચ્છા હોય? નિયમ સચવાઈ જાય એટલે બસ ભયો ભયો બહુ થઈ ગયો, એક ભગવાનને ટીલી થઈ ગઈ એટલે પૂજાનો નિયમ સચવાઈ ગયો, વાત પૂરી થઈ. નિયમ સચવાય છે, નિયમ જળવાય છે, પણ એ નિયમ મને ક્યાંય પહોંચાડતો નથી. આ કરુણતા છે, આ કરુણતા છે. આ નિયમો એટલા માટે હતા, ધીમે 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 તમારો હૃદય ભક્તિથી ભીનું થાય, તમારી નિકટતા વધે, તમારી આત્મીયતા વધે, તમારું સમર્પણ વધે, તમારો વિશ્વાસ વધે, તમારી ભક્તિ વધે. ભક્તિયૈવ નાર્ચસી જીનમ. ભક્તિ વગર જ પરમાત્મા પાસે જાઓ છો અને છતાંય પરલોકમાં મને સુખ મળશે એની અપેક્ષા. જ્ઞાનીઓ તમને આ સુખ નહીં મળે એમ નથી કહેતા, મળશે. તમે પૂજા કરો છો ને, મળશે. તમને પુણ્ય મળશે, તમને માન સન્માન મળશે, તમને બહુમાન મળશે, તમને વાહવાહ મળશે. પણ જે સુખ સમાધિનું છે, સ્વસ્થતાનું છે, પ્રસન્નતાનું છે, એ તમને નહીં મળે. આ સુખ તો આજે તમારી પાસે છે. પૈસો છે, સગવડ છે, પુણ્ય છે, બધું જ છે. પણ પ્રામાણિકપણે કહો, હૈયે હાથ મૂકીને, તમે સુખી છો? જેમાં નિરાંત હોય, નિશ્ચિંતતા હોય, એને સુખ કહેવાય. તમે નિરાંતમાં છો? તમે નિશ્ચિંત છો? જ્ઞાનીઓની દ્રષ્ટિ, જ્ઞાનીઓનો ઈશારો એ સુખ તરફ છે, આ ભૌતિક સુખ તરફ નથી કે તમને ભવાંતરમાં ફરીવાર પૈસા નહીં મળે.
ફરીવાર સારું કુળ નહીં મળે, ફરીવાર આ બધી સગવડો ને સાધનો કદાચ આનાથી વધારે મળશે. પણ જેને સુખ કહેવાય, જે અનુભવાય, જેના માટે કોઈની અપેક્ષા ન રાખવી પડે અને અનુભવાય, એનું નામ સુખ. અને એ સુખથી તમે કાયમ વંચિત હશો. કોઈની જરૂર ન પડે એવું સુખ ખરું તમારી પાસે? એવું સુખ આપણી કોઈની પાસે ખરું? કોઈની જરૂર ન હોય, મારે હું સુખી છું, મને કોઈની જરૂર, કોઈ અનુકૂળ હોય એની મને જરૂર નથી, ભલે 4 જણા પ્રતિકૂળ હોય, મારા સુખને શું? ભક્તિએવ નાર્ચસી જીનમ. હજી તો તું પરમાત્માની ભક્તિ નથી પામ્યો તો પરલોકમાં આ સુખની આશા કેમ રાખી શકે ભાઈ? આ મૂલ્ય છે. ભક્તિ પેદા કરવી એ મૂલ્ય છે. આપણે તો વર્ષો સુધી પરમાત્મા પાસે જઈએ છીએ અને આપણો રાગ જ પોષાય, આપણી તૃષ્ણાઓ જ પોષાય, આપણી પરિગ્રહની સંજ્ઞા જ પોષાય, તો એ પરમાત્માનો દુરુપયોગ છે? એ પરમાત્માની ઉપાસના છે કે પરમાત્માનો ઉપયોગ છે? પરમાત્મા શેના માટે મળ્યા? ઉપાસના માટે કે ઉપયોગ માટે? શેના માટે? શું પોષાયું? સાચું કહો. સંસાર અને સંસારની વૃત્તિઓ શાંત બનતી જાય ને, આ પરમાત્માની ઉપાસનાનું પરિણામ છે, ફળ છે. બની આ પરીક્ષા છે. ઈચ્છાઓ સમેટાતી જાય, તૃષ્ણાઓ સંકેલાતી જાય, આસક્તિઓ ઓગળતી જાય. આ પરિણામ. ધીમે 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 સંસારનો કંટાળો આવે, કંટાળો આવે. સંસાર આવ્યો. પરમાત્માની આટલા વર્ષોથી ભક્તિ કરો છો, હવે તમે 2 દેરાસર કરી નાખી. એ તો આપણી સગવડ અગવડ માટે કર્યા છે, ભક્તિ માટે નથી કર્યા. શેના માટે કર્યા? જોખમ છે, જોખમ છે એટલે અહીંયા કર્યા. જોખમ લીધા વગર પ્રભુને પામી જશો એમ માનો છો? જોખમ લેવા પડે ભાઈ. ભગવાન સુધી પહોંચવું હોય તો જોખમ લેવું પડે. જોખમ લેવાની તૈયારી હોવી જોઈએ. હું એમ નથી કહેતો કે અહીંયા દોડો. આટલા વર્ષોથી જાઓ, કંટાળ્યા છો, કંટાળ્યા. ભક્તિની નિશાની છે. પ્રભુની ભક્તિ વધતી જાય એમ સંસાર આખરો લાગતો જાય, અકારો લાગતો જાય. એના સુખ, એના સગવડ, એના સાધનો, એમાં મળતી સુવિધાઓ, એનું આકર્ષણ સમાપ્ત થતું જાય. જેમ જેમ પ્રભુનું આકર્ષણ વધે, જેમ જેમ પ્રભુની ભક્તિ વધે, આ બધું ઘસાતું જાય. સાબુ લગાડો તો મેલ ઉતરે કે વધે? સાબુ લગાડવાથી મેલ વધે કે ઉતરે? ઉતરે. પાકું, કોઈ ડાઉટ નહીં, જરાય નહીં. તો પરમાત્મા પાસે જઈએ તો શું થાય? પરમાત્માની ઉપાસના, એનાથી આત્મા ઉપર ચડેલા મેલ ઘટે કે વધે? કંઈક તો બોલો યાર. વાણિયા શું ખાવ છે? ઘટે. અનુભવાય છે? ઘટ્યા છે? કયા મેલ ઘટ્યા? હવે એમ થાય છે કે અપાસરામાં જ રહું, હવે એમ થાય છે કે સામાયિક વધારે કરું, હવે એમ થાય છે કે 5 થી ઔષધ કરું. થાય છે નહીં? તો શું મેલ ઘટ્યો? એમ થાય છે કે સંગ કાઢું. એ બધું થાય, એ બધું જ થાય. સંઘે કાઢું, 99 કરાવું, ચોમાસું એ કરાવું, પણ ઔષધ ન કરું. હું પૂનમ ભરું પણ ઔષધ ન કરું. 4 મહિના જે પૂનમ કરતા હશે એ પાલીતાણાની, હવે તો બંધ છે. બરાબર? એ શું કરશે 4 મહિના? પૂનમે શું કરશે?
પૂનમનો આખો દિવસ પાલિતાણા જાય ને કે ભાઈ દુકાને જાઓ પાછા આવીને આખો દિવસ લગભગ જતો રહે. હવે શું કરશો? કેટલા અહીંયા બી કરતા હશે કોઈ કોઈ, હે કરો છો એમ? હવે શું કરશો? હવે પછીની બધી પૂનમ શું કરશો? ચાલો તમે વિકલ્પ શોધ્યો છે? તમને વિચાર આવવો જોઈએ કે જે એક દિવસ મહિનામાં મેં પરમાત્માને સમર્પિત કર્યો છે એ દિવસનો ઉપયોગ પરમાત્મા માટે જ થવો જોઈએ. આ ભક્તિ છે. નહીં ચલો આજે પૂનમ છે, આજે ઉપાસરે જઈએ, પોષણ લઈને બેસી જઈએ. કરશો? નહીં. તમને જવું આવવું ફાવે છે પણ ઠેકે ઠરીને બેસવું નથી ફાવતું. નહીં હે નહીં, તમને નથી ફાવતું, તમે નહીં જ કરો. તમારા મનમાં જેને ભક્તિ કહેવાય એ જ તમારે કરવી છે. જ્ઞાનીઓ જેને ભક્તિ કહે છે એ કરવા માટે હજી આપણે તૈયાર. અને સાચી ભક્તિ આ તો દ્રવ્ય ભક્તિ છે, આ તો દ્રવ્ય પૂજા છે. તમે પૂનમે જાઓ કે મહિને 10 વાર જાઓ, એ તો દ્રવ્ય ભક્તિ છે. પણ આજ્ઞા પાળો એ ભાવ પૂજા, એ નહીં ભાવ. હવે એની 4 પૂનમ નહીં, હવે કશું જ નહીં. એ તો સંસાર જ ચાલશે, એ પાપ બંધ જ ચાલશે, બધું જ ચાલશે. મૂલ્ય ચૂકવવાનું છે, પરલોક સુધારવો છે. પહેલાં તો નક્કી કરવું પડશે પરલોકની કોઈ ચિંતા ખરી, પરલોક સુધારવો છે. બહુ સરસ માર્ગદર્શન કર્યું છે આમાં, બહુ જ સરસ. હા, આકરું લાગે એવી વાત છે, આકરી લાગે એ રીતે કહી છે. સ્પષ્ટ જ ના પાડી દીધી છે તું ભક્તિ કરતો જ નથી પરમાત્મા. અઘરું લાગી જાય. આપણને કોણ ગમે? ભાઈ તમે શાલીભદ્ર, ભાઈ તમે ઝઘડું સા જાવડ સા, આવું કે ગમે કે તમે જે કરો છો એ ખોટું છે કે ગમે? કોણ ગમે? તો પંપાળે ગમે? ટેવ પડી ગઈ. આપણે બે ભેગા મળીને બધું બગાડી દીધું. અમે ને તમે બે ભેગા મળીને બધું બગાડી દીધું. ટેવ જ એવી પડી ગઈ છે કે તમે વખાણ કરો તો તમને ગમે, નહીંતર 1 મિનિટમાં માણસ બદલાય જાય. હવે આ બરાબર નહીં ભાઈ, આ મારા જ બરાબર નહીં, આ તો ટોક્યા કરે. આપણે સતત વખાણ સાંભળવા ટેવાયેલા છે. અહીંયા તો સ્પષ્ટ ના પાડી છે ભક્તિ એવ નાર્થથી, ભક્તિથી તું પૂજા કરતો જ નથી, પરલોકની આશા જ છોડી. કઠોરતા છે પણ પાછળ કરુણા છે. પાછળ જેને આત્માના હિતની ચિંતા હોય ને એ જ કઠોર થઈ શકે, નહીંતર અમારે શું લેવા દેવા? અમારે 4 દિવસ રહેવું, 4 મહિના રહેવું, પછી તો જતા જ રહેવાનું. તમારી મસ્કા પાલીસી કરીને જતા રહે, વાંધો શું છે? તમને સારું લાગે ને અમારું સારું થાય, રૂપિયા 2 વધારે મળે, અમને માન સન્માન થોડું વધારે મળે. ગુરુનું કર્તવ્ય બહુ અઘરું છે, સહેલું નથી. એને બદલવાનું, અને એ કામ આ મહાપુરુષ કરે. ભક્તિ વનાર્થથી જીનમ, હજી ભક્તિ પ્રગટી નથી. મૂલ્ય સમજાવી રહ્યા છે. શું મૂલ્ય ચૂકવવા પડશે પરલોક સુધારવો હશે તો? આપણે મૂલ્યોની વાત કરવી છે, એનું વિશેષ શું સ્વરૂપ છે?